હા, આજે તમે કેમ આજે શું શેના માટે ભેગા થયા છો અહીંયા? આજ રોજ અમે શિક્ષકોની ઘટ માટે ભેગા થયા છીએ. જે મથલ ગામને ઉમાશાળા અને કન્યાશાળામાં જે શિક્ષકોની ઘટ છે તેના મુદ્દે અમે આંદોલન તંત્રને જાણ થાય તે હેતુથી સમસ્ત ગ્રામજનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે. બરાબર. શું સમસ્યા છે? કેટલા શિક્ષકોની ઘટ છે? શિક્ષકોની ઘટમાં જોઈએ તો મથલ કન્યાશાળાની અંદર 1 થી 5માં 2 જ શિક્ષકો છે, માત્ર સામે 3ની ઘટ છે. 6 થી 8માં 1 શિક્ષક જ છે, માત્ર 2ની ઘટ છે. અને ઉમાશાળાને જોવા જઈએ તો 5 શિક્ષકોની ઘટ છે. એમ કુલ મળીને ટોટલ 9 શિક્ષકોની ઘટ કહેવાય. એકદમ ગામ માટે, ગામના શિક્ષણ, ગામના બાળકોના ભવિષ્ય માટે ગંભીર બાબત કહેવાય. 9 શિક્ષકોની એક ચલાવેલી 9 શિક્ષકોની ઘટ હોય અમે ગામજનો કોઈ પણ હિસાબે નહીં ચલાવી શકીએ. અમે અમારા બાળકોના ભવિષ્યના સાથે ચેડા થશે અમે કોઈ પણ પ્રોગ્રેસ સાઇન નહીં કરીએ. બરાબર. તો હવે તમારું શું નેક્સ્ટ પ્લાન શું છે? અમારું નેક્સ્ટ પ્લાન સરકારને આવેદન છે કે તાત્કાલિક ધોરણે જિલ્લા શિક્ષણ અધિકારી તંત્રને સરકારને તાત્કાલિક ધોરણે મથલ ગામની અંદર આખા કચ્છની અંદર જેટલા પણ શિક્ષકોની ઘટ છે તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે. જો આમ પૂરી કરવામાં નહીં આવે તો અમે આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છીએ અને આખા કચ્છને જોડીને સાથે સાથે ભવિષ્યની અંદર આનાથી પણ વધારે મથલથી કરીને ઠેઠ ભુજ સુધી પગપાળા જઈને અમે શિક્ષકોની ભરતી થાય તે હેતુ માટે આંદોલન કરશું. અને વધુ પણ જરૂર પડશે તો કચ્છ જિલ્લાના બધા પણ વાલીઓને પણ જાગૃત કરીને વધારે શિક્ષકોને